ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અલકાપુર વિસ્તારમાં આવેલી અમરપાન નામની શોપમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડો પાડીને પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે। અગાઉ પણ આ જ જગ્યાએથી પ્રતિબંધિત ઈ સિગારેટ જપ્ત કરવામાં આવી હતી। ફરી એક વખત સંચાલક પકડાતા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વડોદરાના અલકાપુર વિસ્તારમાં આવેલા વિન્ડસર પ્લાઝા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અમરપાન નામની શોપ આવેલી છે। અહીંયા પાન મસાલા તથા સિગરેટ સહિત અન્ય ઇમ્પોર્ટેડ આઇટમ મળે છે। આ પાન શોપ જૂની અને જાણીતી છે। અગાઉ અહીંયાથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવી ચૂક્યો છે। સમગ્ર મામલે એસઓજીના એએસઆઈ મીડિયાને જણાવ્યું કે ફ્લેવરવાળી પ્રતિબંધિત ઈ સિગારેટ પીવાથી કોઈને ખબર નથી પડતી, તે અમરપાનમાંથી જપ્ત કરવામાં આવે છે। અગાઉ પણ સંચાલકો સામે કેસ કરવામાં આવી ચૂક્યા છે। આજે બાતમીના આધારે વધુ એક વખત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પ્રતિબંધિત ઈ સિગારેટ મળી આવી છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી પીઆઈ શ્રી વીએસ પટેલ સાહેબ નાઓના માર્ગદર્શનમાં અમારી જે ટીમ છે આવેલી અહીંયા અત્રે, અને અત્રે અગાઉ બી આમની ઉપર આના લગત કેસ કરેલો છે। જે બહારની ફોરેનની બહારની સિગરેટ પ્રતિબંધિત સિગરેટો છે એ અહીંયા ચેકિંગ દરમિયાન મળી આવેલ છે। ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે એ મળી આવેલ છે, એટલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ કરીશું। અગાઉ પર એમના પર કેસ આ કરવામાં આવેલો છે। કયા પ્રકારની સિગરેટો જોવા મળી? આ ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે એ જ। અને કોઈ ગોડાઉન પકડાતા નથી, ખાલી દુકાનદારો પાસે આ લઈ કરતી વખતે જેટલું છે એટલું અત્યારે હાલ છે। આવે છે એ પકડાતી નથી આ દુકાન। હા, એના પર બી હવે તપાસ દરમિયાન જોઈશું આગળ। આપની પરિચય? હું એએસઆઈ છું, એએસઆઈ હેમંત। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।